ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને અત્યારે છે ઝરમર વરસાદ આવી રહ્યો છે. એટલો ફાસાય નથી પણ વરસાદ આવે ધીમો ધીમો એવું છે. તો આ બાજુ જો મમ્મી છે ને સવારમાં ગયા હતા કસરતવાળા દવાખાને, તો ત્યાં એને શું કીધું આપણે પૂછીએ. ચાલો. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી તો અહીંયા કાળા તલનો તલ બનાવે છે. મુખવાસ. કાળા તલનો મુખવાસ બનાવે છે. ધોળું ધોળું એટલે ધોળા નીકળ્યા. ફોતરી નીકળી ગઈ એટલે ધોળું તલ નીકળે છે. આ ફોતરી નીકળી ગઈ. એટલે તો મને એમ થતું હતું હાવ કાળો એટલે હાવ કાળો મુખવાસ થાય. મને એમ હતું. મેં કોઈ કાળા તલનો મુખવાસ નથી જોયો. ના ના, કલરનો મુખવાસ. આપણે પછી સફેદ તલ હોય ઓલા ઈ તો પછી આપણે તમને ફૂડ કલર નાખીને કલર નાખીને એમ એટલે કલર કરનો થાય. એટલે કલર કાળા તલનો નથી જોયો કોઈ દિવસ. એટલે સફેદ તલ નીકળે જો છે. કાળું છે ને એ બધી ફોતરી છે શેકા હે ને એટલે ફોતરી નીકળી જાય. તો એ કાળો ધોળો મિક્સ એવો થાય કા અડધો અડધો. એટલે એમ હાવ સફેદ તલ ને જેવો તલ નો એવો તો ન જ થાય પણ કાળું તો રહે જ એમ. તોય મીઠો લાગે એમ. એ તો એમ જ હોય. બે તલ સરખા જ હોય, ખાલી કલર અલગ અલગ હોય એમ. હા, પણ ખાવામાં ભાવવાનો હોય વધારે. ભાવવાનો વધારે હોય. તાનું શું કરે બીજું તો શું કરતા હશે ભાવવાનો વધારે? આનું ગમે એમાં તમને શરીરમાં દુખતો હોય ને તો આ કાળા તલનું તેલ એ હારું છે માલિશ કરવામાં. બરોબર. એટલે કાળા તલનું તેલનું જ માલિશ થાય. ઓલા તલના તેલનો પછી માલિશ ન થાય છે. તો તમે ગયા તા શું કીધું કસરતમાં? હજી બુધવાર સુધી શેક એવો મૂકે અહીંયા. મશીન આવે કે મશીન આવે આવું છે? આવડે બે પટ્ટીઓ વાળું મશીન એક આ મૂક્યું અને એક આ બાજુ મૂક્યું છે. એટલે આમ અંદર ધંધડાટ થાય. ધ્રુજારી આવતી હોય ધ્રુજારી આવે. હા. પછી આપણે પૂછે કેટલું ફાસ કરી છે. કારક આમ પેલા ધીમું રાખ્યું કે કઈ થાય છે ને નહીં છે જરીક વધાય. બરોબર. એટલે બુધવાર સુધી ખાલી પછી તો કસરત કરવાની. ખાલી કસરત લોકોને જવાનું છે. અને ઘરે 3 કલાકે આમ બેહી અને આમ હાથ રાખી અને આમ વજન આ હાથે રાખવાનો. ઊંચો કરવાનો. 20% જ રાખવાનો. 80% વજન રાખવાનું. એટલે આમ કરીને પછી આમ ઊંચો કરવાનો. જેટલો થાય ને એટલો દુખે ને આમ જ્યાં સુધી વાહે વયો જાય તોય હાલે. દુખે એટલે પાછો લઈ લેવાનો છે. એમ 5 વાર જ કરવાનું. 3 કલાકે 5 વાર છે. અને પછી 3 કલાકે આમ કરવાનું આમ કરવાનું છે. આમ બે ખંભા આમ હાથ આમ રાખવાનું સામને આમ છે. 3 કલાકે 5 વાર જ કરવાનું. હા, એટલે થાકે ન લાગે અને 5 વાર તો માંડ કરી લેવી ન્યા. અને હજી 5 દી તો કે તમે હજી કસરત ચાલુ કરશો એટલે દુખશે. હા, ઈ તો દુખે. કે બી જાતા ને એમ આપણે એમ થાય કે હાજુ કરવા અને આપણે એમ થાય હાજુ કરવા ગયા અને વધારે દુખવા મળ્યું એમ થાય વધારે દુખવા મળ્યો. એટલે કે એમ બીવાનું નહીં હજી 5 દિવસ એમ. બરોબર. એ તો 15 દિવસ જાય પછી થોડી ખબર પડે આપણને. એ લોકો તમે કેટલા ના નૈના બેન ને જાય છે ને હાવ હારું થઈ ગયું. તો એ કે મહિનો મેં ભર્યો ને હાવ હારું થઈ ગયું. પણ હમણાં વરસાદ આવ્યો ને તે 13 જમણ નો ગયા છે. પણ પછી એમાં પાછું વધી ગયું. પણ એમ નહીં, ન્યા કસરત કરાવી આપણે ઘરે થોડી કરવી પડે. ભલે 13 જમણ ન ગયા પણ જરી કરી હોત ને તો ફાયદો ન થાય. વાંધો આવે. અને ન્યા એને તો ઉપર આવે છે, એને તો પગનું છે એટલે એને પેલા ઈ ઓલો શેક મૂકે, પછી 10 મિનિટ ઈ રાખે, પછી પાછી 10 મિનિટ કસરત કરાવે. તેમાંથી જે થોડી ઘણી આપણે યાદ રહી હોય ને હલકી ફુલકી ઈ આપણે હાથે કરવાની ટ્રાય કરાય એમ. હા, એટલે મને તો ઘરે કીધી છે 3 કલાકે કરવાની. તો 3 કલાકે કરતા. મારે બુધવાર સુધી જ આ શેક આવશે. પછી બુધવારે થી તો નકરી કસરત 10 મિનિટ છે. તમે રિક્ષા કરી લીધી છે 3 બાજુ સહી. અહીંથી રિક્ષા 50 રૂપિયા છે. ઘરે સુધી મૂકી જાય? ક્યાં સુધી મૂકી જાય? મંદિર સુધી. ઠીક, તો સારું કહેવાય. પગ દુખે છે ને એટલે એને ઘરે રિક્ષા જાય છે. એટલે મારે ખોટું ત્યાં જાવું એટલે હું મંદિરે આવું. હા, એ તો એમ જ હોય ને. હા, ઠીક. તમે એક જણ રિક્ષા બાંધી લીધી છે, એક જણા જાવ તો 150 રૂપિયા, બે જાવ તો બે વચ્ચે જતા હતા, બે વચ્ચે 150 દેતા હતા. હવે 3 વચ્ચે 150. હવે 3 વચ્ચે એટલે 3 ને 50 આવે ને. ઠીક. હા, તે સારું જ કહેવાય. તમે ક્યાં જાવ છો કસરત કરવા? કઠોળ. હા, તે રેડી જ કહેવાય ને. અહીંથી કઠોળ તો આઘું જ થાય. કેટલું ઘણું આઘું થાય.
તો 50 રૂપિયા તો રેડી કહેવાય ને. પછી સ્પેશિયલ રિક્ષા કહેવાય, આ લઈ જાય ને મૂકી જાય એટલે એટલા થાય જ ને. આમ જાવ તો પડેથી હાલીને જાવ. હા અને 10 રૂપિયા ત્યાંથી વેલેજા ચોકડીના લે. હા 10 રૂપિયા ત્યાંથી કઠોરના લે. હા એટલે 20 રૂપિયા તોય થઈ ગયા. એટલે 40 તોય થઈ ગયા. હા ચાલે આવા પછી જવાના. આપણે મંદિરે ઠેઠથી રિક્ષા. બરોબર એટલે એવું નક્કી કર્યું છે. ઠીક. હા તે સારું કહેવાય. નકર તો પછી બહાર વાટે ઊભું રહેવું ને બસની રિક્ષાની કેટલો ટાઈમ ખોટી થાય. હા ઓલો તો ટાઈમ કહી દીધું. અડધી કલાકનો કામ છે. ઠીક. અડધી કલાક જ રોજ જવાનું. કેટલા વાગ્યા? 10 મિનિટ આ શેક ને 10 મિનિટ આ શેક એટલે 20 મિનિટ થઈ. હા એટલે એ પછી આપણે રિક્ષામાં ને બેહીએ એટલે અડધી કલાકનો સમય. કસરત નહીં કરાવે શેક તમારે છે ને હજી પણ એટલે હજી મારે શેકમાં છે એટલે હજી મારે 5 દિવસ શેકમાં છે. પછીથી કસરત જ ખાલી એટલે મારે 10 મિનિટનું જ કામ. છે. પણ એટલે એને બે વસ્તુ હોય તો આપણે તેને વાટે ઊભું હા એ તો પછી એટલું જ રહેવું પડે ને એકબીજાને વાટે તો. કારણ અને કે રિક્ષાવાળો નંજન ઊભો રહેશે. 10 મિનિટ અડધી કલાક સુધી. હા હા ઠીક લે. એટલે એનો સ્પેશિયલ ફેરો છે એટલે ઊભો રહે. બરોબર. એટલે એ રુદ્રમાંથી રિક્ષા આવે છે એટલે એ ઊભો રહે હવે. છે. એટલે એમે પછી રિક્ષાની વાટે કાંઈ ઊભું રહેવાનું નથી. તો કેટલા વાગે જવાનું તમારે સવારમાં? હવા 9 મારે ત્યાં પૂગી જવાનું. સવાર 9 પહોંચી જવાનું. એટલે ત્યાં નહીં મંદિરે મંદિરે હવા છે. રિક્ષા આવશે. બરોબર. તો કાંઈ નહીં હાલો 12 વાગી ગયા જમી રહી પછી મુખવાસ કરજો. કેટલું રહ્યું છે? મારો મુખવાસ ક્યાં કરવો છે? તો બસ આ મીઠું ને હળદર તો ભેળવી દઉં. હા એટલે પછી તને પંખે રાખશું. પંખાએ હા રાખું ને. કારણ કે કોરો થાય પછી મુખવાસ બનાવવાનું થાય. હવે પંખાએ અને તડકો તો કાંઈ છે નહીં. આ તડકો તો આમાં કઈ તડકાની કઈ જરૂર તો નહીં. હાવ તો આપણે કોરો ન કરવો હોય ને. હાવ કોરો કરવાનો હોય. થાય નહીં આ કોરો. આ કોરો થાય નહીં. તો મેં કીધું સોળાઈ નાખો ને સોળાઈ ગયો તો નીતરવા મૂકી દીધો તો આવીને સોળી છે. દીધો. ને તલના મુખવાસની રેસીપી તો તમને આપી જ છે. તો મમ્મીએ જો હવારમાં છે ને પેલા તલ ધોઈ નહીં ખાતા પછી એને પોટલીમાં વાળીને ધોઈ ને ના ધોઈ હા પેલા તો રેતી હોય ને વખતે કાકરો બાકરો હોય એટલે ધોઈ નાખ્યા પેલા છે. અને આમ ઓવરાવા એમ કે એને ભાતની જેમ. નીકળી જાય. અને પછી મેં ગઈ પલાળી ગઈ હતી હા એ તો ગુડગુડા. હા આવી બસ પાણી કાઢ્યું. પછી આવીને બેન્ડર ફેર્યું હા એટલે બધી ફોતરે નીકળી જાય પોતરી નીકળી ગઈ પછી પાણી કાઢીને પોટલી મૂકી દીધી ત્યાં છે. નકર તો પેલા તો ઓલો ન આવતું ઘઉંની કોથળો. સોળતી હા એમાં સોળવાના પેલા આપણે. પણ હવે આ બેન્ડર નીકળી જાય છે એટલે હવે આ બેન્ડર જ ખાલી હું ફેરવું છે. હા હવે આ પંખાઈ છે નાખી દેવાનું. બરોબર. તો પંખા નીચે વહી જાય છે. ચાલો હવે આપણે છે ને બપોરે આવા કરી લઈશું. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 6:15 અને આપણે બનાવવાનો છે ચેવડો. તો ચેવડા માટે મમરાની કોથળી કાલે જ આપણે લેતા આવ્યા હતા અને અત્યારે વેફર પણ તળવાની છે કારણ કે પપ્પા રહ્યા છે. બટેકાની વેફર આપણે પાડી હતી જે મસ્ત ધોળી થઈ છે. અને આ બાજુ આપણે બટેકાનું કુકર મૂકી દીધું છે. થોડી કૂકી ભાજી બનાવવાના છે અને થોડાક બટેકા પૌવા સાંજના વાળુમાં આપણે બટેકા પૌવા બનાવવાના છે. તો આ છે સાંજનું મેનુ. તો ચાલો બધું ફટાફટ બનાવી નાખીએ. હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 8:30. કેમ એમ? વિડિયો જો ફોન જોતો તો તે ચાલુ કર્યું ને એટલે તો જો બધા આપણે ખાઈ પીને ફ્રી થઈને નવરા થઈને બેસી ગયા છે. હા લાઈનમાં બેસી ગયા છે. ને કાળીબેનનો ફોન આવ્યો છે હમણાં આવ્યો. આજનો બર્થડે છે એટલે આ પાર્ટી માંગે છે. તો હાલો પપ્પા તમે કહી દો. તમે જે ગયા તા નહીં કબીર વળી ગયા તા એ કયો તમે ત્યાં શું જઈને કર્યું? ખેતી કરવા એટલે ખેતર રાખ્યા હતા. પછી શું વાવ્યું તેમાં? એવડા એનું કરવાના દિવેલ નથી આવતું. દિવેલ દિવેલ જ એટલે દિવેલ જ ને. દિવેલ ખરું પણ એના બિયા આ કેમ સીમાંથી તેલ નીકળે એમ એવડામાંથી દિવેલ નીકળે. ઠીક બરોબર. તો કેટલા વર્ષ સુધી કર્યું એવું? ત્યાં તો હું 1 વર્ષ હતો. 1 વર્ષ 9 મહિના જેવું વરસ પૂરું નતા ગયા. આખો વરસ નતો થયો. તું ધારો કે મને વરસ થોડું કહેવાય 2-3 મહિના ઓછા વરસ કહેવાય. હવે તમે એકલા રહેતા? ગણાય ગયો તો લા તને હિસાબ કરાવું ક્યાં મહિનામાં ત્યાં ગયો તો. લે પપ્પાને ઈ યાદ છે. જો કેટલા વર્ષની વાત છે આ, કેટલા વર્ષ પહેલાની વાત છે. 10 વર્ષ પહેલા. હા 14 2014 છે. હા એટલા થઈ ગયા તે ઈ ન્યા તો ઈ હું રહ્યો
હા એ બીજા વચને ઊભા નો રે તમે એકલા જ હતા હું ત્યાં એકલો હાવ એકલો આપણાથી કે હો. ચારે બાજુ જંગલ ને વચ્ચે વાળી એમ કોઈ છે એટલે કે હા ચારે બાજુ છે તમ તાર હાથવાળો કે છે. પણ હોય એકલા. જંગલ એટલે હાવ જંગલ લાઈટ નહીં પાછી લાઈટ એ નહીં આવે. લાઈટ નહીં કોઈ માણસો દિવસ ધોળે દિવસે તમને કોઈ માણસ ન જોવા મળે બરોબર ન્યા પડ્યા. અહીંયા બીક લાગે એવું હતું બધું પણ તો ઈ થોડી કાંઠે હતી એટલે જતા. આ બે ભણતા હતા. આ બે ભણતા ઈ તમે પૂછ્યું હતું કે કેટલા ભણતા હતા કે પેલા તો 8મું updown 12મું કર્યું હતું. અપડાઉન તો કેમ પહોળાય શરૂઆતમાં બધું એવડા વહેવાથી અપડાઉન કરતો હું અહીંથી લે સવાર વહેલો અહીંથી સરકારી બસમાં બેહીને ભરૂચ જઈ નેથી ઉતરી રિક્ષામાં બેહીને જઈ નેથી ઉતરીને હોડકામાં બેહીને સામે કાંઠે ઉતારે ને નેથી હાલીને જઈ બે પછી હાલવાનું પૂછ તો કરે હાલવાનું કેટલું વેકડામાં હતું હાલવાનું 2 કિલોમીટર તો રેતીમાં જ હાલવાનું છે પછી તે ખેતર આવે તઈ ખેતર આવતું આપણે કબીર વાળા નથી કહેતા? ઈ બે એટલી લગાતાર મહેનત કરી હતી તો એવડા ઉગ્યા હતા કે નહીં એવડા ઉગ્યા હતા પણ એમાં કાંઈ વળ્યું નહીં હા માંડવી વાળી કહેવાય. સરભર થઈ ગયો ખાલી પણ એમ પછી જમીન બરાબર ન હોય નુકસાની હમ નાકરી રેતી હા એટલે જ ને રેતી થોડું થાય. દરિયા કિનારે રેતીમાં નો જ થાય ને થાય એનો અલગ પાક થતો હોય દરિયાની રેતી આવે ને એવી જ રેતી આવે હા પણ એમાં કઈ બીજું હોવાતું હશે એમ કહું નહીં કોઈ વસ્તુ એમાં ન થાય વાયવા કેડે ખબર પડે કે આમાં કાંઈ ન થાય પેલા એમ હતું કે આમાં કંઈક થાય કંઈક થાય નકર દરિયાની રેતીની ખેતી કદાચ અલગ આવતી હોય કઈ પછી ખબર પડે એમાં ન કાંઈ થાય. માટી તો જોઈ ને હા માટી તો જોઈ જ ને એ વાત મૂળ વગરનું કઈ થોડું જાડવું થાય બધાનું ત્યાં થાય જાડવા કેવા આ બાવળા નાળિયેરી જેવા કંઈક. જેવા બસ એવા હા થાય. એવું થતું હોય લાંબી મુદત ના હોય ને બાકી ટૂંકી મુદત ના થોડા મૂળિયા હોય એ વસ્તુ ને એમાં ન થાય ક્યારેય ન થાય મોટા ઝાઝા ઊંડા મૂળિયા ઉતરે એ થાય કેમ કે રેતિયા ગમ્યું હોય એટલે સાંજ પડે ને એટલે દીવા કોઈ તૈયાર રાખવાના ત્યાં લાઈટ બાઈટ હા પણ લાઈટ ન હોય એટલે દિવસ કરવો પડે જંગલ જ ગણી લેવાનું આવલા જંગલ બોલે બે હાથ લેતા. અમે હતા ને 1-2 વાર ગયેલા રાતે રોકા તમને તો ફાર્મ હાઉસ જેવું ફિલિંગ ફાર્મ હાઉસ જેવું લાગતું છે ને ફાર્મ હાઉસ માં આટા મારવા ફરવા આવ્યા એમ હા એક રાત રહીને વહી આવવાનું હોય ને અમારે. એટલે તો કશું મજા આવતી હોય એમ ફાર્મ હાઉસ જેવું લાગે નહીં તો ઝાઝા ગયા હોય કે પ્રોગ્રામ પર રાત રાતે એમ વહી જાય. બરાબર એક વખત તો મશીન ખોટવાનું હતું તો ઈ શેનું મશીન ત્યાં પાણી કાઢવાનું મશીન હતું છે તો ઈ બેરિંગ નું ઓલું લઈને ગયા હતા તો ઓળકાવાળાને ફોન કરીને ઓળકાવાળાને ફોન કરો તો ઓળકું લઈને આવીને અમે કાઢે હોય છે તે ઓળકું ઈ આપણે જેથી બે આવવાનું હતું ને ઈ કાંઠે મેકીને ઈ ચક બહાર ગયો હતો એને ફોન કર્યો કે મને કે અહીંયા ઓળકું પીડ્યું છે હાથે લઈને વહી જાવ લઈને વહી આવતા હોય કે. એટલે હાથે લઈને વહી જા પછી એક વખત હાથે લઈને જવું પડ્યું હું કરું? લે પપ્પા યાર એટલે બોટે હકાવેલી છે ઓળકાય હકાવેલા છે એમ ઓળકું બધા નાખી ટ્રેક્ટરે હાકેલું છે અહીંયા ટ્રેક્ટર સાયકલ ને બાઇક ને ટેમ્પો કે છે હા ઓલા ઢાંઢાને કેમ લઈ જતા પાણીમાં પાણીમાં નહીં ઓળકામાં ઢાંઢા ને ઓળકામાં પછી ઓળકામાં ઢાંઢા લઈ ગયા હતા આપણે ઓળકામાં બેહવાનું ડાંડાને દોરી બાંધી દેવાની અને મોરો કે મોરે દોરી બાંધી હા ઓળકામાં બેહી જવાનું પછી ઓળકું વાંકવાનું એટલે ડાંડા ઓળકાઈ માં તો ઊંડું પાણી નહીં હોય બહુ પણ ઊંડું હાલી ન નર્મદા હોય. ઊંડી જ તો છે. ઓલા ઢાંઢા કેમ પાછા ઈ હલાવ્યા નર્મદા ઊંડે. ડૂબે નહીં એમ જનાવર ન ઊંડે ને. તરતા ઈ હાવ રેડું જાતું હોય ને તો હા. ઈ ડૂબે નહીં એ તરતું આવે. છે બાય ડિફોલ્ટ ભગવાન તળવાની ટ્રેનિંગ આપે છે ઠીક મને એમ કે તળાઈ ન જાતું હોય એમ દરેક જનાવર તરે ડૂબે કૂતરું છે ગાવ છે એટલા ભેંસ પાણી છે બધા કૂતરું પીવું બધાય હોય ને, તરીને બી આવે. તરતા તરતા કૂતરું હતું નાખતા શેરું હું નામ હતું શેરું સેમ સેમ ઈ ફોરેનર નામ રાખ્યું સેમ અરે પપ્પાનું હેવાયું હતું ભાઈ કા તો પપ્પા ભાઈ આવ્યા છે પછી બહુ ગોતા હશે પપ્પાને ક્યાંય જાય એમ નહીં ગોતા હોય બીજા હોય ને મારી જેવા હા એ વાત છે એકાદું પછી થોડાક દી રહી ગયું હોય હા પપ્પા ખાલી વકારો કરે ને જતો સેમ દોડતું આવે સેમ હતું એવું કે ફોટો ન પાડી લેવાય સેમનો પણ રગડા જેવા કૂતરા જોઈ લે બસ એને જેવું જ હતું એમાં ફોટો હું પડે રાતે કૂતરું તો રાખવું પડે ને. હા પછી એકલા હોય એટલે એક તો રાખવું જ પડે થવારો એમ હા વફાદાર. વફાદાર સેમ હોય. તો તમે એક આપણે કૂતરું લઈ લે તમને બહુ ગમે છે ને એનું નામ સેમ રાખી દેજો તમે કોઈ નથી રાજી થાય એમ ને હું લઈ મને ન ગમે ઘરમાં નહીં કરવા દઉં. આપણને નહીં હો એમ ન ગાડીમાં રાખો ગાડીમાં રાખો કૂતરા તો અમુક ને ઘેરે ભેગા હોય, ખાટલા વગર ઊભા. ઈ આપણને ન મેળ પડે બુસરા બુસરા ખાવામાં આવી જાય તો હે આપણને નો સેટિંગ થાય જેને ગમે એ ભલે રાખે. પછી તો તમે નીચે ખાટલા ઉપર હોય છે ને એમને હાલ આપણે ધારો કે ઉભા રહે વોટિંગ આપણે વોટિંગ કરવી કૂતરું રાખવાનું કોણ હા પડે છે ને કોણ ના પડે છે હાલો જોવી મારી જ ના હા, સંજયભાઈ સંજયભાઈ ને હા લે તો મમ્મી ના
તો પપ્પા તમારે મારે તો હું છે ખેતર હતું રાખવું પડતું તો અહીં ન પોવાય. આઈ નો પોહેર પપ્પાની ના 3 જણા નાશે ને તમે 2 આસો એટલે કેન્સર. નકર હું પપ્પા આ પાડો તો લાવવા દે હા તો લાવત પાકો ને તો બાર આઈ નાનું ઘર બનાવી નાખત એ તો કુતરાનું. આ પાડે કોઈ દી કૂતરાને. પણ ઓલું લવાય રસડા વાળું હા નનકું એવું આવે છે હા નાનું એવું ખબર મોટું ન થાય કોને ખબર હા નાનું એવું આવે અવડું એવું જ આવે અવડું નાનકડું રે હા નાનું એવું આવે હાઇબ્રિડ જ આવે. પણ તોય એને ખવડાવું ઘરમાં ને બધું. પણ એની કરતા પણ ગાય જ નાની એવી આવે જબડી નાની ગાય આવે હા નનકુડી આવે ઈ તો હાલે હવે ગોઠણ ઉધી જો એ નાખવાનું. નેપાળમાં એ જ ગૌ ઊંચી. હા નાની એવી ગાય આવે અને નેપાળમાં એ જ ગયું છે હો, રાધિકા. હા એટલે પણ ગોઠણ ઉધી જ આવે એટલે હો. એવડી એવડી. પણ એવડી જ હતી વાસણા તમે જો તો એવડા જેવડા હતા હાવ. વાસડા નહીં ગાય જ પણ ગાય થોડીક મોટી હતી. નહીં ઓલી તો છે ને ગોઠણ ઉધીની જ ગાય આવે ને ઈ ગાય છે ને ઘણા લોકો ઘરમાં રાખે અને એના ઘરનું દૂધ થઈ જાય અને એ ગાયને પછી આમ તબેલો બાંધીને કે એમ ન રાખે કઈ ઘરમાં ને ઘરમાં રાખે એક સદસ્યની જેમ રાખે ગાયને એવી નાની એવી ગાય આવે ગૌરી કરે ને તો ગૌરી આમ ઠેકડા મારતી આવે ખાવા. નકર નેપાળમાં અમે જોયું તો ને આ બધી ગાયો નિશ્ચિત. એમ તો ઉત્તરાખંડમાં ખોડ છે આપણે ગાડી બેઠા ને જોતા હતા બધી નાની નાની જ હતી આમ તો ન્યાય તે ન્યા કઈ મોટી આપણી જેવી નહોતી હા ન્યાય નાની નાની જ હતી બધા નાની જ ગાયો આવે છે બધું માલ ઢોરે હોય ને ત્યાં એ ગાયો 2.5-3 લાખની ગાયો આવે. નાની એવી હા પણ આવતી હોય તમે પાળી દીસ. તો ગાય એ હારી હો પણ ગાયને તો ઘરમાં રાખીએ કે એને જ જો એમાં મત કે તમ તારે એમાં આ પાડો તો આગળ લઈ આવો. મમ્મીએ પણ જોઈ નથી એટલે હજી ના પાડે હું બતાવું ફોટો. પણ તમારે રાખવાનું પહેલા તો એનો આશીર્વાદ કરો. ઘરમાં રાખવાની કે એ તો છે ગાયને આવડી જ ગાય હોય જા આવડી ઘરમાં કઈ રીતે તમે આમાં બાંધો ને એવું બધું કરો? આપણે સોફે બેઠે બાજુ મેં બેઠી રહે આ નીચે બેસી જાય નીચે ગાય બાંધવાની નહીં એને છૂટી કેમ કૂતરું રાખતા હોય ઘરમાં બસ એમ તમે બાંધો એમ. કૂતરા રૂસરા બુસરા આવે ગાયને તો કઈ આવવાનું નથી ગાય તો જો આપણે નવરાવી એટલે ચોખ્ખી જ રહેવાની છે ગાય તો ગાય તો છે ગાય ક્યાં ઘૂસડી નડે આપણે. અમુક નું અડવી તો ગાયને સારું આપણે તો કેમ કરું કાલે તપાસ કરું હા તો કાંઈ નહીં કરજો આ તપાસ કેટલાની આવે છે એટલું એસ્ટિમેટ તો કાઢજો ને આપી દીધું 2.5 લાખ ને તો હજી હરખું આ તો ફાઇનલ 2.5 લાખ હાલ ને હમ. તો કાલે લેતા આવું કાલે મળજો તૈયારી કરો આ તો બધા કોમેન્ટ લખશે હો. એક ગાડલું એમ મૂકી દઈશ જાય અહીંયા હું હે ગૌરી. અરે ઉપર આપણે પાવલો લોબીમાં જગ્યા મોટી છે ને અરે પણ અહીં નીચે હવા ઉજાસ વાળું રહે ને તો એમ. ને એને બિચારી ભલે ગાય ને એમાં હોય ચડી જાય તો બધે ચડી જાય તો એકવાર સડાઈ હોય. એકવાર નહીં તો હાથે ચડી જાય ને આ તો ઉતરી જતી છે કા નહીં સડી જાય એટલું તો કોને એટલું તો કરી શકતી હોય. લાવે પછી ખબર પડે ને અત્યારે કેમ ખબર પડે સરશે કે નહીં. તો ચાલો તમે કોઈ એ રીતના ગાય રાખો છો ઘરમાં કે નહીં કોમેન્ટ કરજો કે આજ પહેલી વાર સાંભળું કોઈ નહીં રાખતું. અને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તો આપણે ઇન્ક્વાયરી કરશું કા હા તો કોમેન્ટ કરજો ચાલો. કેટલા ના આવે તો માર લેવીશ. તો હેલો ફ્રેન્ડ વાગી ગયા છે 10 અને છે આજે બધાને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી હતી કે ગુવારમાં બહુ જ મસ્ત બનાવ્યા છે બહુ મસ્ત બનાવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે કોમેન્ટ કરી અને અમારો ઉત્સાહ થોડોક વધાર્યો આવી રીતના છે ને કોમેન્ટ કરતા રહેજો અને બીજું કહેવાનું હતું મેં છે ને મસ્ત મજાની રાખડી બનાવી છે થોડીક બાકી છે બનાવવાની એ હું તમને છે ને કાલના વ્લોગમાં બતાવીશ પણ વિચારું છું રાખડી તો બનાવી પણ સંદીપને રોહિતની રાખડી બાંધશે એને એ રાખડી ગમશે કે કેમ થાય કે અમારે પછી નવી ખરીદવી પડશે હવે જોઈએ શું કરીએ છીએ આપણે કાલ તમે રાખડી બતાવો ને પછી તમે કોમેન્ટ કરજો રાધિકાબેન હા રાખડી સરસ છે બાંધશે તો વાંધો નહીં નકર હવે જોઈએ શું થાય છે ચાલો તો કાલનો વ્લોગ જોવાનું બિલકુલ ભૂલતા નહીં કાલે રાખડી તો છે જ તે બીજું સ્પેશિયલ પણ કાંઈક હશે તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે